સ્ટાર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લામાં પાણીના પોકાર વચ્ચે નર્મદા લાઇનમાંથી પાણી ચોરતા શખ્સો ઉપર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા દબાઈ બોલાઈ। ગીર સોમનાથ જિલ્લાના 41 ગામોની અંદર પાણીનો પોકાર ઉઠ્યો છે। ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે જે નર્મદા લાઇન છે તેની અંદરથી અપૂરતું પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા સોનીરિયાથી લઈ પ્રશ્નાવાડા સુધી આવેલ મુખ્ય લાઇન અને પ્રશ્નાવાડાથી ધામડે સુધી જઈ રહેલી લાઇન ઉપર ભૂતિયા કનેક્શન ઉપર ચેકિંગ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શનો લીધા છે તેની ઉપર સૂત્રાપાડા મામલતદાર પાણી પુરવઠા વિભાગ દ્વારા પોલીસ તંત્રની સાથે રાખી આવા કનેક્શનો પકડવાની કામગીરી હાથ ધરી છે। કામગીરી હાથ ધરતા પાણી ચોરોમાં ફફડાટ ફેલાયો છે।